હા મિત્રો, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે। આશા કરું છું કે બધાય મજામાં થશો। તો આજે અમે જઈએ છીએ ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા, કારણ કે હનુમાન જયંતિ છે। તો તમને નાનો બધો વ્યૂ બતાવીશ, તમારા લોકમાં બન્યા રહેજો। દિવેન તાર કઈ કેવું છે? જય સીતારામ કહી દે। જય સીતારામ। જય સીતારામ, જય સીતારામ। તો મિત્રો અમે આવી ગયા છીએ હવે ભૂરખિયા। તો ભૂરખિયા તમને બધો વ્યૂ બતાવીશ। અહીંયા અઢળક પબ્લિક આવેલું છે અને ભૂરખિયાનું એક નવનિર્માણ નવું મંદિર બનાવવા જઈ રહ્યું છે, જે 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે। તો સમિતિ આપણું સ્વાગત કરે છે અને હું પણ તમારું બધું સ્વાગત કરું છું। તો હાલો આપણે જઈએ હવે ભૂરખિયા અને ત્યાંનો તમને બધું વ્યૂ બતાવો। આમથી વ્યૂ બતાવી। ગાડીનું પાર્કિંગ મંદિરથી 1 કિલોમીટર આગળ છે, એટલે હાલીને જવાનું। પછી પબ્લિક હાલીને આવે છે। હવે જો ભૂરખિયામાં એટલું પબ્લિક છે દાદાના દર્શન કરવા। તો આને નદીનું પૂર આવ્યું, એની ઘોડે માણસોનું પૂર આવ્યું છે। પુષ્કળ પબ્લિક છે, બધી વસ્તુ મળે છે અહીંયા, કારણ કે મેળો છે એટલે બધું મળવાનું તો છે જ। તો મંદિરની બહાર બધા માણસો વિશ્રામ કરે છે, શરબત પીવે છે, ઠંડુ પાણી પીવે છે અને પોલીસની સિક્યુરિટી। મંદિર મસ્ત શણગારવામાં આવ્યું છે, મસ્ત વ્યૂ છે। ઉપર પાણીના ફુવારા છે, પાણી પડે છે, બધાની એક લાઇનમાં હાલવાનું ગોળ ગોળ। ભૂરખિયા મંદિરની મસ્ત જગ્યા છે એકદમ। માથે પડદા નખ્યા, સૈયો કરેલો છે, ઠંડો ઠંડો પવન આવે છે। મંદિરનો મસ્ત નજારો, એકદમ પરફેક્ટ। ગરમી ન થાય ને એવું ઠંડક। અને આ મંદિર નવું બનવાનું છે ને એનું પોસ્ટર છે। ઠીકનો એવો અહેસાસ થાય છે ને। હા, આ મસ્ત ભોળાનાથનું મંદિર છે શણગારેલું। જય મહાદેવ। આ રીતનું નવું મંદિર બનવાનું છે। ડેમો કાંઈ વાંધો નહીં। આ રીતનું નવું મંદિર બનવાનું છે। મારી પાછળ છે આ મંદિર નવું બનવાનું છે। આ રીતના ડ્રામો છે અને અહીંયા બધું યજ્ઞ ચાલે છે, ઠંડુ ઠંડુ છે। ઉપર ફુવારા ગોઠવા છે, પંખા છે, એટલે બધા અહીંયા ઊભા રહેશે। તો આ ગેટેથી બહાર જવાનો રસ્તો છે અને અહીં શ્રીફળ વધી રહેશે। તો અહીંથી આગળ નીકળી જવાનું, જો ગેટની બહારનો રસ્તો છે।
હવે અમે ભૂરખિયાથી વહી આવ્યા છીએ અને આવી ગયા છે એક વાસડું રેસ્ક્યુ કરવા જે ગટરમાં ખૂતી ગયું છે. વાસડું અહીં ગટરમાં ખૂતી ગયું છે. ફોન આવ્યો તો વાસડું કાઢવા આવજો. વાસડું એમ કાઢવી. અહીંયા છે કુઈ જૂના જમાનાનો પાટિયો છે. પાણી નથી પણ આની કાંઠે કાંઠે ગટર છે. આ ઘણી વખત જનાવર ખૂતી જાય. વિડીયોમાં નાખવાનું એટલું જ કારણ કે તમે ક્યારેક બધા ક્યાંક આવી રીતે જનાવર હેરાન થતું હોય કોઈ પશુ તો એને મદદ કરી દેજો. તો વાસડું અમારે બારું કાઢી નાખ્યું છે. 5-6 જણા થઈને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું. તો આ હતા મિત્રો હનુમાનજી મહારાજના દર્શન જે ભૂરખિયા બિરાજમાન છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય હનુમાનજી મહારાજ.